ભાવનગર પેરોલ પર સ્ક્વોડ ટીમે આઈસર ટ્રકમાં ભરેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2ને ઝડપી પાડ્યા. તળાજા તાલુકાના સહિત 10ના નામ ખુલ્યા. ટીમને ચોક્કસ હકીકત મળેલ કે ધોલેરાથી ભાવનગર આવતી આઈસર ટ્રકમાં સેન્ટિગના સામાનની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે. ટીમ ભાવનગર અમદાવાદ રોડ ઉપર નારી ગામ નજીક ટીમ વોચ રાખી હતી. આઈસર ટ્રક પસાર થતાં અટકાવી તપાસ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થા સાથે 2 આરોપી મળી આવ્યા હતા. બંનેની કડક પૂછપરછ કરતા અનેક બુટલેગરના નામ ખુલતા પોલીસ ચોંકી ઉઠી હતી. ઝડપાયેલ આરોપી ભરત ઉર્ફે પિન્ટુ શૈલેષભાઈ ભીલ, રાકેશ બુટિયાભાઈ રહે બંને દુગદા તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર અને રાજેશ રાઠવા કવાંટ, રાજુ ભીલ રહે આંબા ડુંગર, નિર્મલ દાયરા રહે મધ્યપ્રદેશ, અમિત અરવિંદભાઈ ડોડિયા રહે ગોરખી તાલુકો તળાજા, અલ્પેશ ઓગડભાઈ ડોડિયા રહે ગોરખી તાલુકો તળાજા, જોરુ ગોબરભાઈ ડોડિયા રહે ગોરખી તાલુકો તળાજા, શૈલેષ શાંતિલાલ ભીલ રહે દુગદા જિલ્લો છોટાઉદેપુર તમામને ઝડપી પાડવા ધમધમાટ શરૂ કર્યો હતો અને વરતેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ ગુન્હા દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કુલ 26,54,360નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ કામગીરીમાં પીઆઈ વાળાની સૂચના મુજબ પીઆઈ જબેલિયા, સ્ટાફના મહેન્દ્રસિંહ સરવૈયા, અજીતસિંહ મોરી, કુલદીપસિંહ ગોહિલ, અર્જુનસિંહ ગોહિલ, અલ્તાફભાઈ ગાહા, હસમુખભાઈ પરમાર, યુવરાજસિંહ ગોહિલ, રમેશભાઈ પંડ્યા સહિત ટીમ જોડાયેલ.